કક્ષાની ગિરનાર અવરોહણ સ્પર્ધા સંપન્ન, રાજ્યભરના પર્વતારોહકોએ બતાવ્યું કૌવત। જૂનાગઢના ગિરનાર પર્વત પર 40મી રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ તથા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ સાહસિક સ્પર્ધામાં રાજ્યભરમાંથી અસંખ્ય યુવક યુવતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। વહેલી સવારના શીતળ વાતાવરણમાં ભવનાથ તળેટી ખાતેથી મહાનુભાવો દ્વારા લીલી ઝંડી આપી સ્પર્ધકોને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। પર્વતારોહણના મહાકુંભમાં સ્પર્ધકોએ નિર્ધારિત સમય મર્યાદામાં ગિરનારના ગઢ સર કરવા માટે પોતાની શારીરિક ક્ષમતા અને મક્કમ મનોબળનું પ્રદર્શન કર્યું હતું। આ સ્પર્ધાને વિવિધ વયજૂથના આધારે જુનિયર અને સિનિયર એમ 2 વિભાગોમાં વહેંચવામાં આવી હતી, જેમાં સિનિયર વિભાગના યુવકોએ અંબાજી માતાના મંદિર સુધીના 5500 પગથિયા ચડીને પુનઃ તળેટી પરત કરવાનું હતું, જ્યારે અન્ય શ્રેણીના સ્પર્ધકો માટે અલગ અલગ અંતર નક્કી કરવામાં આવ્યા હતા। આયોજનને સુચારુ બનાવવા માટે માર્ગ પર તબીબી ટુકડીઓ, પીવાના પાણીની વ્યવસ્થા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો। આ વર્ષે 40મી વર્ષગાંઠ હોવાથી આયોજનમાં વિશેષ ભવ્યતા જોવા મળી હતી અને પર્વતારોહણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે આ મંચ અત્યંત પ્રોત્સાહક સાબિત થયો હતો। સ્પર્ધાના અંતે વિજેતા બનેલા ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે રોકડ પુરસ્કાર, ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। જિલ્લા કલેક્ટરે આ પ્રસંગે જણાવ્યું હતું કે આવી સ્પર્ધાઓથી યુવાનોમાં સાહસવૃત્તિ અને ખેલદિલીની ભાવના પ્રબળ બને છે અને રાજ્ય સરકાર દ્વારા રમતને રાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ગિરનારની આ પાવનધરા પર યોજાયેલા આ કાર્યક્રમને પ્રવાસન ક્ષેત્રને પણ વેગ આપ્યો છે અને આગામી સમયમાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે અહીંથી જ પ્રતિભાઓની પસંદગી કરવામાં આવશે। અવરોહણ સ્પર્ધા આજે રાજ્યની ગિરનાર ખાતે આયોજિત કરવામાં આવી છે। આનું આયોજન ગુજરાત સરકારના રમતગમત, યુવક અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજન કરેલું છે અને જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા તેનું સંચાલન કરવામાં આવ્યું છે। આ સ્પર્ધામાં આશરે 1115 જેટલા વિવિધ કેટેગરીના 4 કેટેગરી છે, ભાઈઓ અને બહેનો, અને જુનિયર અને સિનિયર 14 થી લઈને 35 વર્ષ સુધીના બધા જ લોકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે। હું 2 વર્ષથી ગિરનાર આરોહણ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યો છું। ગિરનાર સ્પર્ધામાં બહુ ખૂબ મજા આવે, કઠિન પણ હોય છે સ્પર્ધા। એના 1 મહિનો દિવસ પહેલા એની તૈયારી કરવી પડે। આથી અમે જૂનાગઢ ગિરનાર આરોહણ સ્પર્ધામાં ભાગ લીધેલ છે, તો આ બીજો વર્ષ છે। પર એક વખત લીધો હતો અને આ બીજો વર્ષ। અનુભવ એટલે મજા આવે આમ ચડવાની।